આજ પ્રોગ્રામમાં ગયો, એવા પૈસા ઉડ્યા એક સારો ફોન લઈ લીધો. હવે મારે ઉપાધિ તો નહીં. ઠેઠ રાજકોટ, દિલ્હી, મુંબઈ અહીંયાથી ફોન આવશે કે દાદા અહીંયા પ્રોગ્રામમાં આવતા રહ્યો, અમારે પ્રોગ્રામ કરવાનો છે. હવે મારા ધંધો આ ફોનથી ખુલી જાય છે. બોલો, જામો પડી ગયો જામો. હું હરિરામને કહીશ ને તો હરિરામે રાજી થઈ જાય છે કે વાહ દાદા વાહ, ફોન લાયા ફોન. આમ જો ફોન, હે ભગવાન મારો ધંધો સારો હાલવો જોઈએ આ ફોનમાંથી. આમાં બધાના ફોન એવા જ આવવા જોઈએ કે દાદા અહીંયા પ્રોગ્રામ છે, અહીંયા પ્રોગ્રામમાં આવો, અહીંયા પ્રોગ્રામમાં આવો. વાહ ભાઈ વાહ, લાઈ ઘીરે જાઓ કાયો કા. બોલો દાદા, 2 દીથી પ્રોગ્રામમાં રાજકોટ ગયા છે. એને ખબર ન પડે 500 રૂપિયા છોકરાને દેતું જવાય. તેલ ને મરચું બે ખૂટી રહ્યું છે. હવે મારે શું રાંધીને ખાવું? હવે કેદી પ્રોગ્રામમાંથી પાછા આવશે ત્યાં લગી મારે જ ભૂખ્યું રહેવાનું ને. ક્યાં અમદાવાદ થી? એ હા તમ તારે કાઈ વાંધો નહીં. કેદી પ્રોગ્રામ છે? હા 2-3 દી ની વાર છે ને. એ હા બાપા, મારે કાલ ઠેઠ મુંબઈ જવાનું છે. અહીંયાનો ફોન હતો એક. હા એ આમ જો પણ ફી 50,000 લઈશ હો. કારણ કે મારી ફી બાંધેલી છે. 50,000 રૂપિયા હોય ને તો જ હું જાઉં છું. આ તે કાંઈ વાંધો નહીં, 60 લઈ લીજો. વાહ વાહ વાહ, ભલે ભલે ભલે. કોનું બૂસ માર્યું? એ દીકરા બૂસ નથી માર્યું, એ નવો લીધો નવો. હે હા દાદા જોવા દો. દાદા બોલો, ફોન મોંઘો હોય છે મોંઘો? કેટલા હજારમાં લીધો? એ 50,000 રૂપિયામાં લીધો. 50,000. તે શીકડી બેઠના 2 દીથી વિયો જો હો પ્રોગ્રામમાં. તને નો ખબર પડે કે આ છોકરો છે 500 રૂપિયા દેતા જાવ. મારે અહીંયા તેલ મરચું ખૂટી રહ્યું છે. હું 2 દી ભૂખ્યો છું. તને 50,000 નો ફોન લેતા આવડ્યું તો છોકરા હાટું કઈક ખાવાનું લેતા આવડે? હે હવે આ ફોન લાયો તો તને એમ નો થયું છોકરા હાટું ગીરું મોટું કરવા હાટું પેડા લેતો જાવ, કઈક વસ્તુ લેતો જાવ? એ બટા, તું મને એવા તાના મારમાં. આલે આ 500 રૂપિયા જા લાડવા લઈ આય. જા આપણે 2 દાદો દીકરો ખાવી. મેં અહીંયા કાંઈ ખાધું નથી હજી. હા એમ કઈક ફોન લાયા હોય ને તો માણસોને હમ ને ગીરું મોટું કરાવવું પડે. હા જા લઈ આય. હજી મારે ખાવાનું જ છે. મારો બેટો મારો આ એક ફોન લીધો, એમાં તો કેટલું સંભળાઈ દીધું. સારું કર્યું, 500 રૂપિયા દેવા પડ્યા. પણ મારે એ જે ખાવાનું બાકી જ છે ને, એટલે ઘીરે રોટલા બોટલા કાંઈ ન ઘડવું પડે, એનો બસાવ તો થશે. આ મારા બાપા વાડીએ ન આવતા હોય તો સારું છે. વાડી હારી આવે ને મને થકવાડી દેશે. ઘડી કીસે ઓલું કામ કરે, ઘડી કીસે ઓલું કામ કરે. કેટલું કામ કરવું મારે? મારો દીકરો મારો પોપટી રહ્યો ને એની બજારમાં જાવ હવા કરે છે. આપણી બજારે સડે એટલે એનો વારો કાઢી નાખું. જોવો આના કરતા એકલો વાડીએ જતો તો સારું હતું. ઉભો રહેતો એટલે શું છે એટલે તારે? એમ તારી બજારમાં આવતો તું હવા કરે હે? એટલે હવા હે તારે? હે હવાનો દીકરો થા હે? હજી એનો બાપ જીવે ને તું છોકરાને મારે? તારી જાત ના ઉભો રે. કાલ પોપટિયાજીને મૂકવાનું થતો નથી. દીકરા મારાનો બાપુ આવ્યો તો મને ખબર નથી. નકર પોપટિયાને સારું ન કરે. ગામ મૂકીને ક્યાં જવાનો? ભલે મારે જેલના હરિયા ગણવા પડે પણ મૂકવાનું નથી થતો પોપટિયા. એટલે ગામમાં એવી નિરાશ છે ને કે વાત જ જવા દો. કાંઈ પણ ડકો થયો હોય ને તો દોડીને મારી પાસે આવે કે મૂકી આનું સમાધાન કરી દો. પણ હું કહું ને એટલે ગામને મારું માન રાખી દે છે અને સમાધાન કરી નાખે છે. એટલે મારે તો ઉપાધિ નહીં, ગામમાં દોડાદોડી કરવી નહીં. હા ભૂખ એવી લાગી છે અને ક્યારનો મીઠાઈ લેવા કાઢ્યો છે પણ હજી લઈને ન આવ્યો. ફોન વાગ્યો, મેં કીધું આવું શું થયું? હલો, એ હા, એ તમે ક્યાંથી બોલો? દિલ્હીથી? હા હું ભૂરા દાદા.
હા પ્રોગ્રામ કરું હું ને એ હાવ એમ ન હોય એ મારી ફી 50,000 રૂપિયા છે હા ભજન નો ગમે તો તમ તારે 1 રૂપિયો નહીં દેવાનો આ ભજન ગમે તો 50,000 મારા થાય હે હા હા એ ના ઓ ભાઈ ના 50,000 માં 1 રૂપિયો ઓછો નહીં લઉં 50,000 હોય તો આપણી ગાડી અહીંયા ઠેઠ આવે હા આ કે દી 15 તારીખે હા કાંઈ વાંધો નહીં બાકી 10 તારીખ 12 તારીખ મારે લીધેલી જ છે આ 15 હું હાવ ફ્રી છું તમ તારે આવી જાય એ ભલે ભલે હા વાહ ભાઈ વાહ આવા નવા પ્રોગ્રામ આયા રાખે ને એટલે અહીંયા બંગલો બનાવવું દાદા હા કંદન ઓલેથી લાડવા લઈ આવ્યો વાહ દીકરા વાહ આમથી મને આમ જો બહુ ભૂખ લાગી હતી બાપ નામ બસ કૂતરીના પેટના હજી રાજકોટ થી મોટો જબરો પ્રોગ્રામ કરીને આવ્યો હો ત્યાં કણે સન્માન નતું તે મારા લાડવામાં ભાગ પડાવે દીકરા માતાજીના આમ ખાલી અહીંયા સાજ પીધો છે હરામ જો અહીંયા કાંઈ ખાધું હોય તો મને એમ હતું કે ઘીરે જઈને હું ખાઈ એ તું સિટીમાં ગયો તો અહીંયા ખાઈ નવાય ને અહીંયા કણે તેલ મરચું નથી અરે દીકરા આ તારા દાદાની આબરૂ કેટલી હવે ઈ ઓટલા માથે બેહીને તારો દાદો ખાય તો શરમ ન થાય બટા એટલે હે ને મેં અહીંયા ન ખાધું અને એટલા વાગ્યા હવારમાં પેલા મને અહીંયા લોજુ એકઈ નથી ખુલી ન કરે વરે ટેબલમાં બેહીને ખાઈ લેત હવે ખોટો છો ખોટો પૈસા ગીસામાં જ કાઢવા પડે ને એટલે ભર પડે ચીકણીના પેટના બટા મેં તને 500 રૂપિયા સીના દીધા હતા આપણે બે બાપ દીકરાને થઈ રે એટલે સમજો ભૂખ લાગી છે બહુ વાતો ન કરવી એ દાદા એમાં હાથ લાડવા છે તે ખાલી હાથ લાડવા જ કેમ એ દાદા ઈ કંદોઈને મેં એમ કીધું તું રહ્યો ને સ્પેશિયલ મારા હાટું જ લાડવા બનાય કાજુ બદામ ધરાક ને ટોપરા સોલ ને એવું બધું નાખીને મને થોડી ખબર હતી કે તમે અહીંયા કણે ખાધા વગર ના આવશો તો હું આ બધું ન નખાવે દીકરા તને જ ખબર છે મને બહારનું હદતું નથી આ ઈ જ મને ખબર છે પૈસા બગડે ને એટલે અરે જો ભાગ પાડ દઉં હું નકર તું હડકાયા વેડા જ કરતો હોય એ તો કોણ કરે એ બધા આખા ગામના ને ખબર હા એમ જો આ એક તારો હા આ એક મારો હા રેડી રેડી આ બે તારા હા આ 3 મારા ત્રણ કેમ બે જ હોય દીકરા બે પછી કેટલા આવે ત્રણ આ તો 3 તો કર્યા મેં મારે ત્રણ લાડવા અને તમારે કેમ 4 લાડવા મારે 4 લાડવા તો થવા જોઈએ ને પણ ગણતરીમાં તો હરખા જ થયા હે ના ના દાદા એવું કઈ ઉપર જો આ બધા એક ઠેકાણે હે હા જો આ એક તારો હા આ એક મારો હા આ બે તારા હા આ 3 મારા તોય તમારે એક લાડવો વધારે થયો જોવો 1 2 3 ને 4 1 2 અને 3 જ થયા એવું નથી દીકરા મેં હાંજુનું કાંઈ ખાધું નથી ને આ એક લાડવો મારે વધારે હોય તો તને વાંધો હું હે વાહ દાદા વાહ તમે અહીંયા પ્રોગ્રામમાં ગયા હતા તે તમને અહીંયા ખાવા જ નથી દીધું એવું નથી દીકરા અહીંયા કણ ઓલા વેસવા વાળા બધા આવતા હતા પણ એ મને કાંઈ ભાવે નહીં એટલે પણ દાદા એમાં એવું છે તમે 2 દિવસ પ્રોગ્રામમાં વહી ગયા તમે મને પૈસા આપ્યા હતા ના તો 2 દિવસ તેલ મરચું ખૂટી રહ્યું છે 2 દિવસ હું ભૂખ્યો છો તો આ એક લાડુ હું વધારે ખાવ તો મારે બધું હરખું થઈ જાય ને પેટમાં દીકરા આવા નાને પંડેર ને ડાયાબિટી થઈ જાય આનેથી અને મારે તને દવાખાને લઈ જવો પડે ભલા મણા એક લાડવો ભલે ને હું ખાઈ જાઉં મને જ હવે ગવટો સૌ મરી જાવ તો હવે લાકડા ભેગા કરીને હરગાઈ દીજો દાદા તમે આટલા બધા પ્રોગ્રામ કરો તમારી પાસે કેટલા પૈસા તમે ગમે ત્યારે લાડવા લઈને ખાઈ લ્યો મારી પાસે કેદી પૈસા આવે ને કેદી હું લાડવા ખાવ એટલે આ લાડવો રહ્યો ને એ હું ખાવ મૂંગો મેલ આ એક લાડવાની જ માથાકૂટ છે ને હા હે હા તો હા ભાઈ હા આ લાડવો ખાવો હોય ને હા તો ઓલો આપણા ગામનો હનુમાન દાદાનો લીમડો ન રહ્યો હા ત્યાં મોર અડીને પાછો વી આવે હા અને જીતી જાય એને આ લાડવો ખાવાનો અને હારી જઈને હારી જાય એને 5,000 રૂપિયા દેવા પડે તમે હારી જાય છો તો મને દેવા પડશે 5,000 પણ દીકરા હજી હું હારી ન જાઉં
આ તારો દાદો છે. આ તારો દાદાને તું ઓળખતો નથી. દોડવામાં એક્સપાયર છો. એક્સપાયર હા આ તો થઈ જાય શરત. દીકરા, પણ 5,000 હું તારા પગારમાં જ મળી લઈશ હો. પણ જો તમે હારી ગયા ને તો હું ડબલ પૈસા લઈ, પૈસે ન કેતા, કેમ કે તમારે પ્રોગ્રામ અત્યારે સારા હાલે. દીકરા આઈ ગયા. આમ જો દિલ્હીનો ફોન મૂક્યો જ છે. હે? તું તારે 10,000 લઈ લીજે, પણ આ તારો દાદો હારે નહીં. આ તમારો શરત. આય ઉભો રે. 3 ગણીશ. હા, એ મેં કીધું હું ગાયકા દોડો હમણાં. હા, તારો દાદો છે દીકરા. આ દાદાને પહોંચવું વાર લાગશે તારે. આગળ હતા 1 2 3. મારો દીકરો મારો હજી હું જીવું છું ને મારા છોકરા ઉપર હાથ ઉપાડ્યો. તારે જ્યાં જવું એ જા, પણ મૂકવાનો નથી થતો. દાદા તમે ગેમિંગ કરો, મારા આગળ તો નહીં થઈ શકો. બપોરો કરી લીધો. લાય હવે સાપું વાંચી લો. આજનું સાપું વાંચ્યું નથી. તમે મને બે તો લીધી ગયા. મારો બેટો હજી હું જીવું છું ને મારા છોકરાને મારે છે. પણ જો હું બધું એને સમજાઈ દઈશ, પણ શું થયું એ તો કયો. કાંઈ ના મૂકી, જ્યારે એને બજારે ચડે ને ત્યારે લાફાને ઘા કરી લે. એ ભોપા કાકા, છોકરા આટું થઈને તમારો બજાય નહીં. એ હું જીવું છું ને મારા છોકરાને મારે એમ ન હાલે. આમ તમે આમ રહ્યો રહ્યો ભોપા કાકા, આ હતા જો, આ હતા. આ છોકરા આટું થઈને છે ને લપુ વધી જાય એના કરતા હે ને આ ખજૂરીએ જો ને એ ભૂરા દાદાનું બહુ માને છે, તો હાલો એની પાસે જાવી. એ મુખી આજી માને તો ભલે નકર આજીને મૂકવાનો નથી થતો. એ તમે હા હતા જો, બધું માની જાય છે. ભૂરા દાદા પાસે જાવી ને ભૂરા દાદા આમ કહે છે ને એટલે આ બાજવાનું બધું બંધ કરી દીશે. સાચું છે ને ખજૂરિયા? માને તો ભલે નકર ટાંગા ભાગી નાખીશ. હાલો હાલો હાલ. દીકરા, હાર માની લે, હાર માની લે. દાદા આ તો નહીં જ માનું, પેલા તો હું જ પગીશ. અરે તું નો પહોંચી. પોપટિયા તું બેટા જા ઘીરે માલ પાતો હોય. હું નહીં માને ને તો તને બોલાવા આવીશ. આ પાછો બોલાવજો મને. હો હાલ. એલા ભૂરા દાદા, એલા ભૂરા દાદા છે દેખાતા નથી. મૂકી, હા આ ભ્રાંત થાય છે. હા હાલ હાલ. દાદા એ દાદા, હરિરામ, કોઈ દેખાતા નથી. મૂકી આમાં તો કોઈ નથી. આ તંબુરોની નહીં પીડ્યું બધી. તો આગા નહીં ગયા હોય. ગાડું એમલામ પીડ્યા એટલે આટલામાં ચેક જ હશે. ત્યાં લાડભાઈ કાં મેકીને ગયા છે? મને શું ખબર હવે. મૂકી ઘરે કાંઈ બેહો તો હમણાં આવી જશે. હા બેહો બેહો, તમે એમ તો બેહો. જો બાંધતા નહીં હો તું અહીં બેસી જા. ચેટો બેવજે. મૂકી હા ખાવામાં ભલામણ હમણાં દાદા આવશે ને તો વઢશે. એ ભૂરા દાદાને અત્યારે પ્રોગ્રામ જોરદાર હાલે છે, એટલે હે ને લાડવા અહીં ખાવા હાટું જ મેક્યા હોય, અને તમે બે ખાવ ને હું ક્યાં ના પાડું છું. ચાલુ કરો. વઢશે નહીં ને? નો વટે હવે. કહે જેવા પીડા તો ખાધા.
ગુરુ દાદા આને સમજાઈ દેજો આ બાપાના છોકરાને મારે હે. અરે સમજાવાના દીકરા, આ તમને લાડવા કોઈને ખાવાનું કીધું? મને મૂકી કીધું તું દાદા ને હું કીધું કીધું તું કે નહીં. ખાઓ. દાદા મને એવું થયું આ પડ્યા હતા ને તમે કીધું ખાવા હાટું મેકીને ગયા હશો. એ તમારા હાટું નતા ખાવાના, દાદા દીકરાને ખાવાના હતા. તો તે અમને તો મૂકી કે આ બધા ને અત્યારે દાદા રે ને પ્રોગ્રામ હારા હાલે હે ને તો કે આયા રે ને જે માણસો આવે ને એના ખાવા રાખે છે. તમ તાર ખાઓ, તમ તાર કાંઈ કે એમ બેઠા હોય કે ના ના, તમારા હાટું પ્રોગ્રામ હાલે છે. તો દાદા તમારે છે ને લાડવા હમણાં મેકીને ન વહી જવાય. મેકીને વહી જાવ. સરસ બાંધ્યા તા સરસ. એ અમે દાદો દીકરો એટલે લીમડે અડવાઈ ગયા તા. જી મોર આવે ને એક લાડવો વધારે હતો, જી મોર આવે એને ખાવાનો હતો. એ લાડા ક્યાં આવી ખબર દાદા હતી? આવા એક લાડવા હાથ થઈને આવું શરીર ન તોડાવાય. જો કોઈક દીક ધોરતા તમને હુમલો આવી ગયો ને તો આ બધી મિલકત પડી રહી છે. જો એવો વધારે લાડવો હોય ને તો કોઈક દીક આપણે ગાયું ખવડાવી દેવાય, પછી રહ્યો ને તમ તારે ભાગ પાડીને ખાઈ લેવાય. એ મને ભલે હુમલો આવી જાય, તું શિકામણ દેમાં, તું ભારે શિકામણ દેવા આવી ગયો છો નીકળ્યા. મારા બેટા મારા, આમ તો જો ગુરુ દાદા તમે ખજૂરિયાને સમજાઈ દેજો ઓલા બાપાના છોકરાને મારે નહીં. આ એવું સમજાય જાય. તમે જાઓ ભાઈ, અહીંયા મૂકી થઈ ગયા છે. ધીરે લાડવા લાવીને મરતા ખાતા હો. અલે મેરી ખા અડકાયા. હાંજુનું કાંઈ નતું ખાધું. બે દિન ને ખાધું કાંઈ. મૂકો ભાઈ, મારી બોલી નથી, આમ બોલવા નથી દેતો મને. એક લાડવો વધારે તો તારા બાપાનું શું જાતું તું? હું વધારે ખાઈ જાવ તો તે હું એક વધારે ખાઈ ગયો હતો તો તમારા બાપાનું હું જાતું હતું. એક લાડવાની માથા કૂટમાં આ બધાય ઓલા ગરસી ગયા. મારી હવે રોટલા ખાઈ, ભૂખ લાગી છે. કઢી બનાવી નાખું. આ તે કઢી જ બને, બીજું કાંઈ છે? મારો બેટો મારો એવો છે ને, એક લાડવો મને વધારે ન ખાવા દીધો. એના એક લાડવા હાટું બધાય મારા 500 રૂપિયાના લાડવા ઓલા ઘરથી ગયા. આનું મારે શું કરવું? ઓલા પ્રોગ્રામમાં એટલી શિકાયત કરીને મેં કાંઈ ન ખાધું. અહીં 500 રૂપિયા બગાડ્યા તો હડકાયો ન ખાવા દીધા, નકર મારે તો ખાવા જ તા. એ ઉતાવળ રાખજે.